સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી ટીમનો સપાટો, ખનીજ ચોરી ઝડપાઈ છે। મોટા સમાચાર સામે આવ્યા છે। ખનીજ ચોરી ઝડપાઈ છે। ગેરકાયદેસર ખનનમાં 3 હિટાચી 7 ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા છે। સયાલા પંથકમાં કરોડોના મુદ્દામાલ સીઝ। જ્યારે રેન્જ આઈજીની રેડથી ભૂમાફિયાઓમાં ખળબળાહટ। ખનીજ ચોરી મામલે સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા છે। આપને જણાવી દઈએ કે ખનીજ ચોરી મામલે સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા છે। આ સાથે જ બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ કે સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી ટીમનો સપાટો, ખનીજ ચોરી સામે આવી છે। ગેરકાયદેસર ખનનમાં 3 હિટાચી મશીન અને 7 જે મશીનો જપ્ત કરવામાં આવી છે। સયાલા પંથકમાં કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। રેન્જ આઈજીની રેડથી ભૂમાફિયાઓમાં ખળબળાહટ ફેલાયો છે। ખનીજ ચોરી મામલે વધુ પર્દાફાશ થઈ શકે તેમ છે। સયાલા પંથકમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે। તો ગેરકાયદેસર ખનનમાં 3 હિટાચી મશીન, 7 ડમ્પરિયા અને રેન્જ આઈજીની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે ગેરકાયદેસર ખનનમાં 3 હિટાચી મશીન, 7 ડમ્પર જપ્ત કરી લેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની અંદરથી આ મામલો સામે આવ્યો છે। સયાલા પંથકનો મામલો છે। કરોડોનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ભૂમાફિયાઓની અંદર અત્યારે હાલ એક ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે તે લોકો હાલ આ અવૈધ કામ કરીને પૈસાની કમાણીઓ કરતા હતા। જે આરોપી છે તે પણ દેખાઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ તો આગળ વાત જંબુસર શહેરની। જંબુસર શહેર